નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8, 9, 10 વિશે ગુજરાતી અને એમાં લેખન વિભાગ વિશે આપણે ચર્ચા કરીશું. તો લેખન વિભાગ મિત્રો તમને ખબર છે કે આપણે ભાષાની અંદર 4 પાર્ટ પાડેલા છે: ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ. તો આપણે વ્યાકરણ વિભાગની ઘણી બધી વાતો કરી. તો આજે આપણે લેખન વિભાગની અંદર અહેવાલ લેખન કોને કહેવાય એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. મિત્રો, અહેવાલ લેખન કોને કહેવાય સમજીએ એ પહેલા આપણે એક અહેવાલનો નમૂનો છે એ જોઈશું. એટલે એમાંથી આપોઆપ આપણે સમજી શકશું કે અહેવાલ એટલે શું, એનો શું ઉપયોગ છે, અહેવાલ કેવી રીતે લખાય, અહેવાલ શા માટે લખવામાં આવે વગેરે વિશે આપણને જાણ થશે. તો પહેલા આપણે ટૂંકમાં એક અહેવાલ મેં નમૂનો આપ્યો છે, આપણે પહેલા પરિચય મેળવશું. તો આ વૃક્ષારોપણનો અહેવાલ છે. શેનો અહેવાલ છે? તો કે વૃક્ષારોપણનો. તો કોઈ પણ ઘટના કે કોઈ પણ પ્રસંગનું વર્ણન કરવા માટે તો ખબર પડી કે અહેવાલ લખવામાં આવે છે. તો આપણે વાંચશું પહેલા અહેવાલ અને પછી એના વિશે આપણે ચર્ચા કરશું કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આથી જ આજે અમારી શાળાના પ્રાંગણમાં 500 જેટલા વૃક્ષો ઊભા છે. આ વર્ષે અમે અલગ રીતે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરી. ભાવનગરમાં આવેલ ગેધરેન ફિલ્ડમાં વૃક્ષારોપણ કરવાનો અમે નિશ્ચય કર્યો અને એ અંતર્ગત ત્યાં આગળના દિવસે જઈ અને 50 ખાડા તૈયાર કરાવ્યા અને તારીખ 12/7/20 ને રવિવારના રોજ સવારે 8 વાગ્યે અમે સૌ શાળામાં એકઠા થયા. પ્રાર્થના, સ્વાગત, પ્રવચનની વિધિ પતાવી અને લગભગ 9 વાગ્યે અમે બધા ત્યાં પહોંચી ગયા. એક નાના ભૂલકાના વરદ હસ્તે ત્યાં વૃક્ષારોપણ કરાવ્યું અને પછી સૌએ જુદા જુદા ખાડામાં વૃક્ષો વાવ્યા. તેની આસપાસ માટી અને ખાતર નાખવામાં આવ્યું. મોટા વિદ્યાર્થીઓએ 2 વૃક્ષોની જવાબદારી લીધી. સૌએ તાળીઓના ગડગડાટ સાથે આનંદ વ્યક્ત કર્યો. વૃક્ષોની ફરતે વાડ કરવામાં આવી અને મહેમાનશ્રીએ અંતે સૌને બિરદાવ્યા, વૃક્ષોનું મહત્વ સમજાવ્યું અને પછી હળવો નાસ્તો કરી અને છૂટા પડ્યા. મિત્રો, તમે જોયું કે આ અહેવાલ એટલે શું છે? તો અહેવાલ શું છે? તો કે અહેવાલ એક વૃત્તાંત છે. જે કઈ ઘટના ઘટી એનું વર્ણન છે, એનો વૃત્તાંત છે. તો શેનો વૃત્તાંત છે? તો કે કોઈ પણ ઘટના કે પ્રસંગનો. આ કયા પ્રસંગનો અહેવાલ છે? તો કે વૃક્ષારોપણ દિન ઉજવ્યો એનો. તો એ વૃત્તાંત છે. શેનો? તો કોઈ પણ પ્રસંગ કે ઘટના. કોઈ પણ પ્રસંગ કરીએ કે ઘટના કરીએ એનો વૃત્તાંત, એનું નિવેદન રજૂ કરવું એને અહેવાલ કહેવાય. હવે આમાં આપણે સાચી માહિતી, મિત્રો નિબંધની જેમ આમાં અલંકાર, પ્રચુર ભાષા એવું કશું જ નહીં. જે કાંઈ કર્યું છે એની સચોટ અને સાચી માહિતી છે આપવાની છે. કે આ ક્યારે આવ્યા, કેવી રીતે ગયા, શું નક્કી કર્યું. એક પણ બને તો સાવ 100 શબ્દોનો એક જ પેજમાં અહેવાલ છે એ પૂરું થઈ જાય. એમાં વધારે લાંબા લચક ભાષાઓ છે કે લાંબા લચક અલંકાર પ્રચુર ભાષાઓ છે એનો ઉપયોગ આપણે કરેલો નથી. માત્ર એક નાનકડા એક પેજની અંદર આ ઘટના કે જે પ્રસંગ છે, વૃક્ષારોપણ છે, એનું વર્ણન કરી અને આપણે આ અહેવાલ છે એને પૂરો કર્યો. બધીને 3 પેરેગ્રાફમાં આ અહેવાલ છે લખવામાં આવે છે. તો પહેલો આપણે સમજી ગયા કે અહેવાલ છે એક વૃત્તાંત છે. એમાં કોઈ પણ પ્રસંગ કે ઘટનાનું, એના વિશે આગળ બધા લખાવીશું મુદ્દા કે કોઈ પણ પ્રસંગ કે ઘટનાનું શું હોય છે? એમાં નિરૂપણ હોય છે. બીજું જોયું કે પ્રસંગ કે ઘટનાનું નિરૂપણ કેવું હોય? તો કે સાવ ટૂંકું ને ટચ, લાંબી અતિશયોક્તિ, નિબંધની જેમ અલંકાર, પ્રચુર ભાષા કે પંક્તિઓ એવું કશું અહેવાલમાં મૂકવામાં આવતું
નથી. હવે મિત્રો બીજું કે અહેવાલ છે એનો સમય અને તારીખ ચોક્કસ લખવી. સમય છે એ ચોક્કસ હોય કે ચોક્કસ દિવસે આ કર્યું. તમે અહેવાલ છે એ કાર્યક્રમની પહેલાની કાર્યક્રમની ઘટના પતી જાય પછી તમે એનો અહેવાલ લખી શકો, અથવા તો તમે એમ કરી શકો કે અમે કરવાના છીએ એ રીતે લખી શકો. પણ મોટે ભાગે કોઈ પણ કાર્યક્રમ કે ઘટના છે એની નોંધ છે એ બરાબર ચોક્કસ કરવામાં આવે. ત્યાર પછી તમે જોયું કે ક્રમમાં જેવી રીતે કાર્યક્રમ થયો તો દરેકે દરેક ક્રમમાં પેલા સૌપ્રથમ 8 વાગ્યે પેલા નક્કી કર્યું, આગલે દિવસે ત્યાં ખાડા કર્યા, પછી 8 વાગે બધા ભેગા થયા, પછી સ્વાગત પ્રવચનની વિધિ કરવામાં આવી, પછી 9 વાગે બધા ત્યાં પહોંચ્યા, પેલા નાના ભૂલકાના હસ્તે ઉદ્ઘાટન કે પેલું વૃક્ષ વાવ્યું, પછી સૌએ જુદા જુદા ખાડામાં વૃક્ષ વાવ્યા, તેની પર માટી અને ખાતર નાખી, મોટા વિદ્યાર્થીઓ 2 વૃક્ષોનું ઉછેરશે જવાબદારી લીધી અને તાળીઓનો ગડગડાટ થયો, વૃક્ષોની ફરતે વાળ કરવામાં આવી અને પછી મહેમાનશ્રીએ સૌને બિરદાવ્યા, વૃક્ષોનું મહત્વ સમજાવીને પછી છૂટા. એટલે જે કઈ ઘટના છે એ ક્રમિક. એક તો કે પ્રસંગ કેવો એનું નિવેદન તો કે ટૂંકું ને સચોટ લખાણ. એને આપણે આગળ મુદ્દા લખશું સચોટ અને સરળ ભાષામાં. પછી શું છે તો કે વિગત છે ક્રમમાં, ક્રમિક. દરેકે દરેક વિગત છે એને ક્રમમાં આપી છે. પછી અતિશયોક્તિ નહીં. અતિશયોક્તિ કે લંબાણ નહીં. અતિશયોક્તિનો ઉપયોગ નથી કર્યો કે લંબાણ કાંઈ આપેલા નથી. આવશ્યકતા અનુસાર આપણે સીધે સીધું લખ્યું પણ 2 કે 3 પેરેગ્રાફ છે એમાં આપણે અહેવાલ છે એને લખી શકીએ કે 2 કે 3 પેરેગ્રાફ વધારે. પછી તો કે શરૂઆતથી એને ખાલી માત્ર ઉપર સ્થળ અને તારીખ બેનું જ વર્ણન છે કરવાનું આવશે. અને અહેવાલ છે એ તમે શેનો લખ્યો અને યોગ્ય અને અનુરૂપ બેનું એને શીર્ષક આપવું. દાખલા તરીકે તમે વૃક્ષારોપણનું લખ્યું છે તો વૃક્ષારોપણ. પછી તમારા શાળામાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમ, અથવા તો તમારા કાર્યક્રમનું જે કાંઈ નામ હોય કે રંગબેરંગી કે અનેક રંગી જે કાંઈ તમારા કાર્યક્રમનું નામ હોય એનું શીર્ષક છે એ આપવું. તારીખ, સમય, સ્થળ, દરેકે દરેક વ્યક્તિ, એનું ક્રમ એ બરાબર જળવાય, એનું બરાબર ચોકસાઈપૂર્વક એનું ધ્યાન રાખવું. તો મિત્રો તમે બરાબર પહેલા તમને મેં ઉદાહરણ આપી અને સમજાવ્યું પેલા અહેવાલને કેવી રીતે લખવો. હવે આપણે એના કેટલાક નિયમો છે કે કેવી રીતે એના કેટલાક મુદ્દાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એ પહેલા તમે બધાએ બરાબર અહેવાલ છે એને 2 વાર વાંચી જોજો. ખબર પડશે કે અહેવાલ છે ટૂંકું માત્ર જરૂરી શબ્દોનો ઉપયોગ કરી અને લખવામાં આવતો એક વૃત્તાંત છે. એના વિશે આપણે આગળ હમણાં જોઈશું. પહેલા તમે વ્યવસ્થિત રીતે આખો અહેવાલ છે એ 2 વાર વાંચશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો આપણે અહેવાલ છે જોયો અને એના વિશે હવે આપણે કેટલાક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એની વાત કરશું. તો અહેવાલ એટલે શું? તો અહેવાલ એટલે કે ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત સચોટ આલેખન. જે કાંઈ ઘટના બની છે એનું સંક્ષિપ્ત એટલે ટૂંકમાં અને સચોટ એટલે એકદમ બરાબર ચોક્કસ એનું આલેખન છે. તો કોનો અહેવાલ લખવામાં અહેવાલ તો કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે કરીએ એનો અહેવાલ લખવામાં આવે, મોટા અકસ્માતો હોય એનો અહેવાલ લખવામાં આવે, કુદરતી આફતો હોય એનો અહેવાલ લખવામાં આવે, હડતાલ અને રમખાણ જેવી ઘટનાઓ છે એનો પણ અહેવાલ લખવામાં આવે
છે। પહેલા આપણે અહેવાલ એટલે શું એ સમજ્યા, કોનો અહેવાલ શા માટે, કોનો લખવાનો એના વિશે વાત કરી। હવે અહેવાલ લખવા માટે કેટલાક મુદ્દાઓ છે, કેટલાક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એના વિશે ચર્ચા કરીએ। તો આપણે જો વૃક્ષારોપણનો અહેવાલ હતો તો શું છે કે ઘટનાનું વર્ણન જેવી બની હોય તેવું જ લખવું, જેવી ઘટના બની છે એવું જ એનું વર્ણન છે, ચોકસાઈ, સચોટ। આમ આપણે કહ્યું કે પરિસ્થિતિ છે એનું સચોટ નિરૂપણ, એમાં આપણી પોતાનું કઈ ઉદાહરણ ઉમેરવાનું નથી કે અતિશયોક્તિ છે એમાં ઉમેરવાની નથી। જે કઈ ઘટના બની છે યથાર્થ જેવી છે એવી જ ઘટનાનું આલેખન છે એ કરવાનું છે। બીજું, ઘટનાની મહત્વની બાબતનો જ સમાવેશ કરવો। ઘટના કંઈક બીજી બની હોય ને બીજી બાબતને આપણે વધારે ઉજાગર કરીએ એવું નહીં। ઘટનાનું જે મહત્વ છે, ઘટના જે માટે આપણે અહેવાલ લખીએ છીએ, વૃક્ષારોપણ છે તો આપણે વૃક્ષારોપણનો જ અહેવાલ લખવાનો। પછી અતિથિ વિશેષ તરીકે કોણ આવ્યું, મોટા મંત્રી આવ્યા, પછી આપણે મંત્રીની વાત કરવા માંડી તો એને જે મહત્વની ઘટના છે, ઘટનાની જે મહત્વની મુખ્ય પોઈન્ટ છે એના વિશે જ આપણે એમાં વાત કરવાની છે। ત્યાર પછી તમે અહેવાલ લેખન છે એમાં તારીખ, સમય, સ્થળ અને વ્યક્તિ વિશેષ એની બાબતમાં યથોચિત ઉલ્લેખ કરવો। જેવું છે એ જ યોગ્ય તારીખ, યોગ્ય સમય, સ્થળનું યોગ્ય નામ, જે કાંઈ ઘટના બની છે એ હુબહુ એ જ મુજબની વ્યક્તિ વિશેષ તરીકે કોઈ આવેલા છે તો એનું નામ, એની ચોક્કસ માહિતી છે આપણે આપવાની। એમાં ખાસ કાળજી રાખવાની કે જે ઘટના જેવી રીતે આપણે કાર્યક્રમ કર્યો છે એ પ્રમાણે એની માહિતી આપવાની છે। ત્યાર પછીનું પાંચમું, લેખનની ભાષા સાદી સરળ રાખવી, અતિશયોક્તિ વાપરવી નહીં। નિબંધમાં મિત્રો આપણે વર્ષા ઋતુનું નિબંધ લખતા હોય તો મોરલા ગાજ્યા ને વાદળ ગરજ્યા, ઘણી બધી પંક્તિઓ આપણે એમાં મૂકીએ, પણ અહેવાલમાં એવું કશું જ કરવાનું નથી, માત્ર સાદી અને સરળ ભાષા છે એમાં આપણે અહેવાલ લખવાનો છે। ત્યાર પછીનું લઈએ તો ઘટનાની ક્રમિક નોંધ લખવી। જે કાંઈ ઘટના ઘટી છે એ ક્રમમાં આપણે વૃક્ષારોપણમાં જોયું કે સૌપ્રથમ સવારે બધા એકઠા થયા, પ્રાર્થના કરી, આગલે દિવસે ખાડા બધા તૈયાર કરાવ્યા હતા, બીજે દિવસે સૌ સવારે ભેગા થયા, પ્રાર્થના કરી, મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું, બધી વિધિ પતાવી અને પછી કાર્યક્રમ તરફ આગળ વધ્યા। સૌપ્રથમ જે ઉદ્ઘાટન છે નાના બાળકના હાથે કરાવ્યું અને પછી સૌએ પોતપોતાના ખાડામાં ઉતર્યું। એટલે ક્રમિક ઘટના પહેલેથી લઈ અને છેલ્લે સુધીનો જે ક્રમ છે એ બરાબર ચોક્કસ જળવાઈ જવો જોઈએ। પહેલા આપણે લખીએ કે અમે ખાડા ખોદ્યા, વૃક્ષો રોપ્યા, આગલે દિવસે પહેલા ખાડા ખોદી આવ્યા હતા અને પછી મહેમાન આવ્યા હતા, એવું નહીં। જે કંઈ તમે તૈયારી ઘટના છે એનું પૂરેપૂરું ક્રમમાં એનું આલેખન છે એ કરવું। અને ત્યાર પછી શક્ય હોય તો ઘટનાને યોગ્ય શીર્ષક, દાખલા તરીકે વૃક્ષારોપણનો અહેવાલ હતો તો આપણે વૃક્ષારોપણ દિનની ઉજવણી એવું એને શીર્ષક આપેલું છે। અથવા તો આપણે બીજી કાંઈ કોઈ પણ લખો છે અહેવાલ, તો તમારી શાળામાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો તો આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ એનું નામ છે એના વિશે લખવાનું। તમારા ઘર પાસે થયેલ અકસ્માતનો અહેવાલ તો એનું એવું શીર્ષક આપવાનું કે આ પ્રમાણે તમારા ગામમાં આવેલી આફત, નદીમાં આવેલું પૂર, ધરતીકંપ અથવા તો કોરોના, હાલમાં ચાલતો કોરોના વિશે અહેવાલ લખો। તો ટૂંકમાં અહેવાલ છે આપણે લખવાનો છે। બરાબર મિત્રો, તમે અહેવાલ એટલે શું એના વિશે શીખી ગયા છો। તો હવે આપણે તમારે હોમવર્કની અંદર આજે હું તમને એક અહેવાલ આપું છું કે તમારે તમારી શાળામાં યોગ ડેનો અહેવાલ લખો। અને બીજો છે તમારી શાળામાં યોજાયેલ
વાર્ષિકોત્સવ નો અહેવાલ લખો. આપણે મિત્રો લેખન કૌશલ વિશે ચર્ચા કરતા હતા કે લેખન કૌશલ એટલે શું, લેખન વિભાગમાં શું. મેં તમને અગાઉ કીધું એમ ભાષામાં આપણે 4 મુખ્ય વિભાગ પડ્યા છે: ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, વ્યાકરણ વિભાગ અને લેખન વિભાગ. તો લેખન વિભાગનો એક ટોપિક એટલે કે અહેવાલ લેખન વિશે આપણે આગળ જોયું. હવે ત્યાર પછી આપણે પત્ર લેખન એના વિશે આપણે કેટલીક માહિતી મેળવશું. પત્ર લેખનથી તમે બધા પરિચિત જ છો કે આપણે સગાવાલાને ચિઠ્ઠી લખીએ, પત્ર લેખન સ્કૂલે રજા માટે લખીએ એ રજા ચિઠ્ઠી, પછી ધંધા રોજગાર માટે લખીએ એ ધંધાદારી પત્ર, કોઈ પણ જગ્યાએ એપ્લાય સર્વિસ માટે નોકરી માટે એપ્લાય કરી અરજી પત્ર. આમ પત્ર છે એ પત્ર લેખનના મુખ્ય જોઈએ તો એ 3 વિભાગમાં આપણે એને ડિવાઈડ કરશું. આપણે સગાવાલાને લખીએ એને શું કહેવાય? ખાનગી પત્ર. પછી ધંધા અને રોજગાર માટે લખીએ એને ધંધાદારી પત્ર. સોરી, અને ત્રીજો આવશે અરજી, સર્વિસ માટે કે નોકરી માટે કરી એને અરજી. આમ તો બહુ ફેર ન પડે પણ છતાં એનું મથાળું છે કેવી રીતે લખવું, ત્રણેયમાં અલગ અલગ હોય. ખાનગી પત્રો તો આપણે મિત્રો હંમેશા લખતા હોય, સગાવાલાને, પિતાજીને, ભાઈને. આપણાથી નાના હોય એને લખીએ, આપણી જેવડા હોય આપણાથી મોટાને લખીએ. તો એમાં ખાનગી પત્ર લખીએ તો એમાં ઉપર સંબોધન, સમાપન, મધ્ય ભાગ એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો કેટલાક ધંધાદારી પત્ર હોય અને કેટલાક અરજી પત્ર. તો અરજી પત્રક છે એમાં પણ આપણે વિષય લખશું, આપણું સરનામું લખશું. અરજી પત્ર એટલે આપણે નોકરી માટે એપ્લાય કરીએ એ પણ અલગ, અને કઈ કમ્પ્લેન કરવા માટે અરજી કરીએ એ પણ અલગ. તો આ પત્રના જુદા જુદા જે ભાગ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જુદા જુદા પ્રકાર છે એના વિશે કે પત્ર લેખન છે કેવી રીતે કરાય, પત્ર લેખન કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો, પત્ર લેખન કરતી વખતે શરૂઆત, મધ્ય ભાગમાં શું આવે, સમાપન શું આવે, પ્રારંભિક વાક્ય શું આવે, અંતિમ વચન કયું લખાય, એના વિશે આપણે આગળ જોઈએ. તો પહેલા આપણે ખાનગી પત્રો વિશે વાત કરશું, પછી ધંધાદારી અને પછી અરજી પત્રો વિશે. તો પહેલા 3 પત્રો વિશે આપણે માહિતી મેળવશું કે ખાનગી પત્ર એટલે તો કે આપણે સગા વહાલા કે મિત્રોને ખાનગી કે અંગત પત્ર કહેવાય. બીજું આપણે જોયું કે અરજી પત્ર. તો સરકારી કાર્ય કે નોકરી માટે લખીએ તે અરજી પત્ર, એપ્લિકેશન. અને ત્રીજો પ્રકાર છે એ ધંધાદારી એટલે કે નોકરી કે ધંધા માટે. ધંધાદારી પત્ર. હવે અરજીમાં પણ મિત્રો ઘણા બધા આવશે, ખાનગી પત્રમાં પણ ઘણા બધા બીજા
પેટા પ્રકાર આવશે અને ધંધાદારી પત્રમાં પણ આવશે. તો મિત્રો આપણે પત્રની શરૂઆત છે, આ 3 એ 3 પત્ર છે એની શરૂઆત કેવી રીતે કરવી, એનું પ્રથમ વચન શું આવે છે, વિદાય વચન શું લખવું, એપ્લિકેશન કરી છે તો એમાં વિષય વસ્તુ આવશે કે તેમાં વિષય વસ્તુ શું લખવું, એના વિશે આપણે ત્યાર પછી આગળ જોઈશું. તો પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો વિશે આપણે આગળ જોઈશું. તો મિત્રો આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે પત્રની ઉપરની સાઈડ જમણી બાજુ આપણું નામ અને સરનામું, મથાળા પર આપણું નામ અને સરનામું છે એ આવશે. તમે પત્ર લખો છો તો અહીં તમારું નામ અને સરનામું છે આવશે. ત્યાર પછી આપણે જોઈએ સંબોધન. તો સંબોધન કેવી રીતે કરવું, ત્યાર પછીની જ્યારે તમે પત્ર લખો ત્યારે એની ડાબી બાજુ અહીંથી સંબોધનથી શરૂ કરવું. તો વડીલો હોય તો પૂજ્ય, આપણી જેવા સમવયસ્ક હોય તો પ્રિય, વાલા, નાના હોય તો વહાલા જેવા સંબોધન છે એ આપણે મૂકવાનું છે. સંબોધન કરી અને પછીની લીટીમાં નીચેથી આપણે અભિવાદન પણ કરશું. વડીલો હશે તો એને નમસ્કાર કરશું કે પ્રણામ. આપણા સરીખા હશે તો એને યાદ, નાના હશે તો એને આશીષ, એવું આપણે એનું અભિવાદન કરશું. ત્યાર પછીનો મિત્રો પત્રનો મધ્ય ભાગ છે મૂળ ક્લેવર. જે પત્રનું વિષય વસ્તુ છે એ પત્રના મધ્ય ભાગમાં જેના માટે આપણે પત્ર લખ્યો છે, જે એનું મુખ્ય વિષય વસ્તુ છે એના વિશે આપણે મધ્ય ભાગમાં એનું લખાણ લખશું. બનશે તો એકાદો પેરેગ્રાફ પાડીને પણ સરસ મજાનું એમાં લખાણ લખશું. ત્યાર પછી અંતિમ ભાગ છે એટલે વિદાય વચન આવશે. અંતિમ ભાગ છે તો અહીંયા વિદાય વચન, પત્ર લખવાનો આગ્રહ કે પત્ર વાંચી જરૂર એનો ઉત્તર આપશો. વડીલો હોય તો એને ઘરના બીજા સભ્યોને પ્રણામ, આપણી જેવડા હોય તો નાના ભાઈ બહેનને અથવા તો માતા પિતાને પ્રણામ, એવું આપણે અંતિમ ભાગ છે એમાં લખી શકીએ. સમાપ્તિ આવે મિત્રો, સમાપ્તિ એટલે છેલ્લે. તો આપણાથી વડીલો હોય તો એને આપણે શું કરશું, લિખિતન, આપણું આજ્ઞા ગીત, અથવા તો આપણો બાળક, આપણો વિદ્યાર્થી જો શિક્ષકને લખે ના પ્રણામ. આપણે જેવા સમવયસ્ક હશે તો લિખિતન તારો મિત્ર, તારો ભાઈ, તારી બહેન વગેરે, અને આપણેથી નાના હશે તો લિખિતન તારા ભાઈના આશીષ કે આશીર્વાદ, એવું આપણે ત્યાં સમાપ્તિ લખીએ. અને છેલ્લે મિત્રો જે મુખ્ય છે કે જે આપણે પત્ર જેને લખ્યું છે એનું પૂરેપૂરું અને યોગ્ય વ્યવસ્થિત સરનામું છે. વ્યવસ્થિત અને પૂરેપૂરું સરનામું છે એ આપણે ત્યાર પછીનો જે ભાગ છે એમાં લખશું. અહીંયા આપણે લિખિતન લખશું, અહીંયા આપણે વિદાય વચન લખશું, અહીંયા એનો મધ્ય ભાગ આવશે, અહીંયા સંબોધન, અહીંયા અભિવાદન અને અહીંયા સરનામું. આ આપણો પત્ર છે. તો મિત્રો આપણે કેટલાક નમૂના રૂપ પત્રો છે એમાં એકાદા બે પત્રો વિશે આપણે આગળ અભ્યાસ કરીશું કે પત્ર છે, ખાનગી પત્ર, અરજી પત્ર અને ધંધાદારી પત્ર છે એ કઈ રીતે લખાય.